રાજ્યમાં ફૂંકાતા તેજ પવનથી ઠૂંઠવાયું ગુજરાત। રાજ્યના તાપમાનમાં સામાન્ય 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો, જેના કારણે દિવસભર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગ અનુસાર હજુ પણ આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 6.8 ડિગ્રી તો ડીસામાં પણ લઘુત્તમ તાપમાનમાં 9.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। આ ઉપરાંત રાજ્યના 4 મહાનગરોમાં લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું। અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 12.3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 23.8 ડિગ્રી નોંધાયું। વડોદરામાં 12.8 ડિગ્રી, રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન 9.9 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે સુરતમાં પણ 16 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું। વાસી ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે પવનદેવ રહેશે મહેરબાન, કારણ કે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે જે પવનની જે ગતિ છે તે 12 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે। જો કે હાલ અત્યારે અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું જે વાતાવરણ છે તે પણ જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રમાં જે ભેજનું પ્રમાણ વધવાના કારણે અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। જો કે પવનની ગતિની સાથે જે ઠંડી છે તે પણ યથાવત રહેવાની છે। અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 12.3 ડિગ્રી જે લઘુત્તમ તાપમાન છે તે નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। નલિયા 6.8 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર છે। ખાસ કરીને પવનની દિશા બદલાતા જ અમદાવાદ શહેરમાં જે ઠંડીનું જે પ્રમાણ છે તેમાં વધારો થયો છે અને આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક રાહત થાય તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।